અમારા સુરતના પ્રખ્યાત પોંક મળે છે ને એની સાથે ખાવામાં આવતી લીંબુ અને મરીની સેવ આજે ઘરે બનાવીશું. અને આ સેવ એટલી ચટપટા સ્વાદવાળી અને એટલી ટેસ્ટી લાગે ને કે તમે પોંક સિવાય પણ ખાઈ શકો. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈશું અને સૌથી પહેલાં એને ચાળી લઈએ. તો આ 1 કપ અને બીજો અડધો કપ લીધો છે. અને લીંબુ મરીની સેવ બનાવવામાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાયા છે એનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો આ રીતે લોટ ચાળી લીધો. હવે આ મરીનો પાવડર છે અને ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ બારીક હોય ને એવો મરી પાવડર લેવાનો, નહીંતર સેવ પાડતી વખતે સંચાના જે હોલ હોય ને એની અંદર ફસાઈ જશે. તો મેં 1.5 ટેબલસ્પૂન જેટલો લીધો છે. આ સેવના નામ પ્રમાણે મરીની તીખાશ અને લીંબુની ખટાશ બે ટેસ્ટ આગળ પડતા હોય છે. 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને આ 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર છે. ચાટ મસાલામાં પણ થોડું મીઠું આવશે એટલે એ રીતે સાચવીને ઉમેરવાનું. અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. પોંક સાથે 3 થી 4 જાતની સેવ સર્વ કરવામાં આવતી હોય છે. હવે લીંબુનો રસ, તો 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. 3 જાતની સેવ મુખ્યત્વે હોય છે, તેમાં સૌથી પ્રિય એવી લીંબુ મરીની સેવ, ત્યારબાદ મસાલાવાળી સેવ કે જે થોડી લાલાશ પડતી હોય છે, અને બીજી સાદી સેવ. હવે પાલક સેવ વગેરે પણ મળતી હોય છે. હવે તેલનું મોણ ઉમેરીશું 1 ટેબલસ્પૂન. અને મેં આ સાધારણ હૂંફાળું તેલ અંદર ઉમેર્યું છે. મેં કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે તેલને, તો એમાંથી લીધું છે. તો હવે સારી રીતે મિક્સ કરીને ત્યારબાદ પાણી ઉમેરીશું. ગરમ તેલ ઉમેરવાથી આપણું સેવ સરસ ફરસી પણ બનશે. તો પાણીનું માપ ચોક્કસ ખ્યાલ આવે તો હું તમને લાસ્ટમાં કહું છું. અત્યારે મેં 3 ટેબલસ્પૂન ઉમેર્યું છે. થોડું થોડું ઉમેરતા જવાનું, એક સામટું નહીં ઉમેરી દેવાનું. ફરીથી 2 ટેબલસ્પૂન ઉમેર્યું છે. થોડું થોડું ઉમેરતા જઈએ અને લોટમાં મિક્સ કરતા જવાનું. અને ગાંઠિયા કરતાં થોડું નરમ આ લોટને રાખવાનો છે આપણે, કે જેથી સંચામાંથી ઇઝીલી સેવ બહાર નીકળી શકે. ફરીથી મેં 2 ટેબલસ્પૂન ઉમેર્યું છે. અને જુઓ, આ રીતનું મિશ્રણ તૈયાર કર્યું છે. તો મેં 7 વખત ઉમેર્યું છે પાણી, એટલે કે 7 ટેબલસ્પૂન ભરીને પાણી ઉમેર્યું છે. અને બિલકુલ લમ્સ ના રહે એ રીતના સુવાળું બેટર તૈયાર કરવાનું છે. હવે ગાંઠિયા પાડવાનો સંચો છે, એટલે કે સેવ પાડવાનો સંચો છે, એને પણ તેલથી ગ્રીસ કરી લઈશું. સેવની જે જાળી છે એને પણ બંને બાજુથી ગ્રીસ કરી લઈએ. અને એક બહુ જ સરસ વાત આપની સાથે હું શેર કરવા માગું છું અને એક સવાલ પૂછવા માગું છું કે અમારા સુરતના 3 પ ઓળખાય છે. પ અક્ષરથી શરૂ થતી 3 વસ્તુઓ ખૂબ જ ફેમસ છે. કોઈકને ખ્યાલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આ સંચામાં આપણે સેવ પાડવાનો જે લોટ બાંધી લીધો એને બધો ઉમેરી દઈશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો. તો હવે ઢાંકણને બંધ કરી દઈશું અને બીજી બાજુ મીડિયમ ફ્લેમ પર ગેસ પર તેલને ગરમ કરવા મૂકેલું છે. હાઈ ફ્લેમ પર નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર તેલ એકદમ આકરું ગરમ હશે ને તો સેવ તમે જેવી પાડશો ને કે તરત લાલ થઈ જશે અને સારી નહીં બને. જુઓ, આ રીતે આપણે તેલને ચેક કરવાનું છે. તો હવે સેવ પાડીશું અને શરૂઆતમાં એકદમ આ રીતે બબલ્સ આવશે, તો તરત નથી હલાવવાની. બબલ્સ થોડા બેસી જાય ત્યારબાદ એને આપણે પલટાવીશું. જુઓ, તમે જોઈ શકો છો કે બબલ્સ થોડા ઓછા થઈ ગયા છે.
તો આ રીતે ફેરવતા રહેવાનું. અને તમને સુરતના પોંક સાથે કઈ કઈ વાનગીઓ ખાવાની ગમે છે અને તમે પોંક ખાધો છે ખરો કોઈકવાર? હવે તો સુરત સિવાય ઘણી બધી સિટીમાં પણ આ પોંક મળે છે. અને પોંકના વડા કેવી રીતે બને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો જુઓ, આપણી સરસ લીંબુ મરીની સેવ તૈયાર થઈ ગઈ છે. બંને બાજુ સરસ થોડો આછો ગોલ્ડન કલર આવે ને એ રીતના મેં તળી લીધી છે. તો આ રીતે બાકીની સેવ પણ આપણે તળી લઈશું. સેવ પડી જાય ને એટલે સંચાને થોડો ઊંધો ફેરવવાનું હેન્ડલ, તો આપમેળે સેવ પડતી બંધ થઈ જશે. કેટલા સરસ સેવના ગૂંચળા તૈયાર થાય છે જુઓ. અને 1.5 કપમાં તો એટલી બધી આ સેવ બનીને કે મારો ડબ્બો ભરાઈ ગયો છે. હું તમને લાસ્ટમાં બતાવું છું. આ સેવ તમે બીજા કોઈ નમકીન સાથે ચેવડો બનાવો અથવા મમરા વઘારો એમાં પણ ખાઈ શકો. તો જુઓ, આપણી સરસ મજાની ક્રન્ચી એવી સેવ તૈયાર થઈ ગઈ છે. તો સર્વિંગ કરીશું. એકદમ ફરસી અને ક્રન્ચી એવી આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. અને તમે આ રીતે ઘરે બનાવો ને કોઈ પણ વાનગી, તો માર્કેટ કરતાં સારી ગુણવત્તાવાળી અને ઓછી કિંમતમાં બને. હા, મહેનત પડે તમને, પરંતુ તમે સરસ આવી રીતના ઘરે પરિવારને જાતે બનાવીને પીરસી શકો. સેવ કેટલી ક્રન્ચી થઈ એ તમે અવાજ સાંભળ્યો હશે. તો હવે એને ઠંડી પડે ને એટલે આવી રીતે એરટાઈટ ડબ્બામાં પેક કરી દેવાની. તો 7થી 8 દિવસ સુધી તમારી આ સેવ સરસ રહેશે. તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.